હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે કુરકુરા એવા મમરાનો ચેવડો બનાવીશું. તેના માટે આપણે મમરા ચાળીશું ચાળણીના મદદથી. આવી રીતે બધા મમરા ચાળી લેશું. મમરામાં વધારાનો જે કચરો હોય તે નીકળી જાય છે ને મમરા ચોખ્ખા થઈ જાય છે. હવે આપણે તળવા માટે એક કડામાં તેલ મૂકીશું. પછી તેલ ગરમ થાય ને ત્યાં સુધી આપણે તેલને ગરમ થવા દઈશું. 2-3 ભૂંગળા ઉમેરી ચેક કરી લેશું કે તેલ આવી ગયું છે કે નથી આવી ગયું. જો હવે આપણું તેલ પરફેક્ટ આવી ગયું છે. હવે આપણે બધા ભૂંગળા તળીશું. સરસ હલાવતા જઈશું ને તળતા જઈશું. જો ફૂલીને સરસ થાય છે. આવી રીતે ભૂંગળા બધા તળી લઈશું. જારામાં ભૂંગળા નાખીને તળશું એટલે બધા ફેલાઈ ન જાય, એટલે બળી ન જાય, એટલે પરફેક્ટ સારા તળાય. આવી રીતે જારામાં જ મૂકીને તળીશું. જો બધા જારામાં જ ફૂલી જાય છે, ફરતા વેરાતા નથી. આ સેવડાને આપણે ચા સાથે પણ લઈ શકીએ છીએ અને બાળકોને નાસ્તામાં પણ આપી શકીએ છીએ. હવે આપણે એક વાટક્યો શિંગદાણા લેશું. એમાં અડધા શિંગદાણા નાખીને જારામાં તળી લઈશું. હલાવતા જઈશું ને તળતા જઈશું. તળાઈ જાય એટલે આપણે બહાર કાઢી લઈશું. અમે આમાં છે ને મકાઈના પૌવા નથી ઉમેર્યા. તમે મકાઈના પૌવા ખાતા હોય તો મકાઈના પૌવા પણ ઉમેરી શકાય છે. હવે આપણા શિંગદાણા તળાઈ ગયા છે. આપણે જે વધ્યા છે એ શિંગદાણા ફરી તળી લઈશું. જારામાં નાખીને તળશું એટલે ફેલાઈ નહીં જાય. આમાં ચોખાના પૌવા પણ ઉમેરી શકાય. આવી રીતે તળીને નાખી શકાય. અમે આમાં ચોખાના પૌવા નથી ખાતા એટલે નથી નાખ્યા. તમે જો ખાતા હોય તો નાખી શકાય છે. એવી રીતે મકાઈના પૌવા પણ અમે નથી ખાતા એટલે મેં નથી નાખ્યા. તમે ખાતા હોય તો નાખી શકો છો. આપણને જો ભૂખ લાગી હોય તો આની 4-5 વાગે ભેળ બનાવીને પણ ખાઈ શકાય. આમાં કાંદા, ટમેટા અને લીંબુ નીચોવીને પણ ખાઈ શકાય. આપણે આ ભેળ નાના બાળકોને પણ આપી શકાય. હવે આપણે બટેકાનું શીણ, જે ઉનાળામાં આપણે વેફરનો સમય હોય ત્યારે આપણે શીણ બનાવીને ઘરે તૈયાર રાખ્યું હોય તે શીણ પણ તળીને આમાં નાખી શકાય છે. આવી રીતે બધું શીણ તળી લેવાનું અને નાખવાનું. આ બટેકાનું શીણ હું સેવડામાં એટલે માટે નાખું છું કે આ શીણ નાખવાથી સેવડાનો સ્વાદ વધી જાય છે અને ટેસ્ટી લાગે છે. તમે પણ એકવાર સેવડો બનાવી આવું શીણ નાખી તેમાં સ્વાદ કેવો લાગે છે તે અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો. મારા ઘરે અમારે વધારે ચેવડાનો વપરાશ છે એટલે મેં અહીંયા 2 કોથળીનો ચેવડો બનાવ્યો છે. તમારા ઘરે જેટલી વપરાશ હોય એટલો સેવડો તમે બનાવી શકો છો. 1 કોથળીનો બનાવાય, 2 કોથળીનો પણ બનાવાય. એટલા માટે મેં અહીંયા મારા ઘરે જેટલી વપરાશ છે એટલો સેવડો મેં બનાવ્યો છે. હવે આપણે સેવડાના વઘાર માટે એક બાઉલમાં તેલ નાખીશું. 5 થી 7 પાવડા તેલ નાખવું પડે, કારણ કે સેવડા મમરા ઝાઝા છે એટલે હળદરનું કોટ સારું થાય તે માટે આપણે 5 થી 7 પાવડા તેલ ઉમેરીશું. હવે આપણે ગેસ ફૂલ રાખીશું અને તેલને બરાબર ગરમ થવા દઈશું. પછી આપણે હળદર ઉમેરીશું. 2 ચમચી નાખવી મોટી, એટલે હળદર ઝાઝી હોય તો મમરાનું કોટ સારું બને. એટલા માટે મેં અહીંયા 2-2.5 ચમચી હળદર લીધી છે. હવે આપણે લીલા મીઠા લીમડાના પાન ઉમેરીશું. પાનને બરાબર કડક થવા દઈશું, કારણ કે હવાઈ ગયેલા પાન હોય તો આમ સ્વાદ ન સારો આવે. એટલે આપણે આમ પાનને બરાબર ક્રિસ્પી થવા દઈશું. હવે આપણો આ મમરાનો વઘાર તૈયાર છે. હવે આપણે એને નીચે ઉતારી લઈશું. આમાં જે તળીને તૈયાર રાખ્યું છે એમાં ભૂંગળા છે, બટેકાનું શીણ છે ને શિંગદાણા છે. હવે આપણે મમરામાં જે વઘાર કર્યો છે તે આપણે મમરાની અંદર રેડીશું. બરાબર હલાવીને રેડીશું, કારણ કે થોડે બધું રેડતા જઈશું. આમ થોડું બધે નાખશું અને ચમચીથી બધું હલાવી લઈશું. થોડુંક બાઉલમાં બીજા કોરા મમરા ભરી અને અંદરથી જે તેલ હોય એ બધું લઈ લઈશું.
હવે આપણે સમસી વડે મમરા ઉપર નીચે કરી બધા મમરા ભેળવી લઈશું. મમરા આવી રીતે ભેળવી એટલે હળદરનો કોટ મમરા સાથે સારી રીતે ભળી જાય એટલે આપણે હલાવી ઉપર નીચે મમરા કરીશું. હવે 2 હાથની મદદથી ઉપર નીચે મમરા કરીએ એટલે બધું હળદરનો કોટ જે છે તે મમરા સાથે એકરસ થઈ જાય. હવે આપણે મીઠું નાખીશું અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું. હવે આપણે લાલ મરચું પાવડર નાખીશું 2 ચમચી. 2 ચમચી નાખી જેવું તમે તીખું ખાતા હોય એવું નાખવાનું. અમે આટલું તીખું ખાયું છે એટલે મેં 2 ચમચી નાખ્યું છે. હવે આપણે 2 ચમચી દળેલી ખાંડ નાખીશું. દળેલી ખાંડ પણ તમારા સ્વાદ અનુસાર નાખી શકાય છે. તમને થોડું વધારે લાગતી હોય તો વધારે ભાવતી હોય ખાંડ તો થોડી વધારે નખાય. હવે આપણે આમચૂરનો પાવડર નાખીશું. આમચૂરનો પાવડર નાખવાથી મમરાનો સ્વાદ એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે, ખાટો અને મીઠો. ખાંડ આવે એટલે ખાટું મીઠું બધું સરસ લાગે છે. હવે આપણે બધા મસાલા મમરા સાથે મિક્સ કરીશું. આવી રીતે બધા મમરા ઊંસા નીસા કરતા જઈશું અને સરસ બધા ભેળવી લઈશું. ક્યાંય મમરા નીચે આખા પાછા રહી જાય નહીં એવી રીતે હરખા મમરા સાથે બધો મસાલો ભેળવીશું. ઉપર નીચે કરતા જઈશું ને ભેળવતા જઈશું. હવે બધો મસાલો ભળી ગયો છે બરાબર. હવે આપણે સેવ ઉમેરીશું. અહીંયા મેં રેડીમેડ સેવ લીધી છે. તમારે ઘરની સેવ પણ વાપરવી હોય તો વાપરી શકાય. આ સેવ મારે 500 ગ્રામ છે. તમારે જે નાખવી તે નાખી શકો છો. હવે આપણે આ જે તળેલું તગારામાં ભેગું કર્યું હતું બાઉલમાં એ નાખીશું. એ બધું મમરા સાથે મિક્સ કરી લઈશું. હેઠું ઉપર કરતા જઈશું ને મિક્સ કરી લઈશું. હવે આ સેવડો તૈયાર છે. તમને જો આ વિડીયો ગમ્યો હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.